નમસ્કાર, એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ અંકલેશ્વરના ખેડૂતોના ખેતરોમાં નર્મદા નદીના પાણીથી ખેડૂતોને મોટું નુકસાન. નર્મદા નદીમાં પાણી આવે તે પહેલા પાળ બાંધી પાક ઉતારનારને ખેડૂતોને લાભ થયો. અનેક ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર. ભરૂચમાં મેઘ ઉત્સવ સમાપન. ભરૂચમાં પ્રથમ વખત ભોયપંચ, વાલ્મીકી પંચ અને ખારવા પંચની છડી તૂટી હોવાના કારણે લોકોમાં કુતૂહલ. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ધોરણ 10 ની વિદ્યાર્થીનીના વાળ કાપવાની કહાની, તો પાણીપુરી વાળાની લૂંટની કહાની, ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ. પોલીસને 12 કલાક તપાસમાં રહેવું પડ્યું. નેત્રંગ વરખડી ગામે 4 મહિના પહેલા બનાવેલા નાળું વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા. ગ્રામજનોએ પાઠવ્યો આવેદન. પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં 2 કારના કાચ તોડી રોકડા વડે બેગો અને લેપટોપની ચોરી. પાનોલી જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ. ભરૂચમાં ફરિયાદીનાઓ નાંદ ગ્રામ પંચાયતના કામોના કોન્ટ્રાક્ટ મળતા તે કામ પૂર્ણ કરી કામના બિલો મંજૂર થઈ આવેલ, જેમાં તલાટી ક્રમ મંત્રીની સહીઓ થઈ ગયેલ હતી અને સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવાની સહી બાકી હતી. જે સહી કરાવવા માટે આ કામના ફરિયાદીનાઓ પાસે અવારનવાર સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવાએ રૂબરૂ મળેલ અને સહી કરવા જણાવતા ફરિયાદીના ચેક સહી ન કરી ફરિયાદી પાસે ચેકમાં સહી કરાવવાના બહાને લાંચ પેટે 22,000ની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદના આધારે ભરૂચના સ્ટેશન નજીક ડિસ્ટ્રિક્ટ બેંકના પાર્કિંગ પાસે લાંચના રૂપિયા ફરિયાદી આપવા જતા જ એસીબીએ દરોડા પાડ્યા હતા. ભરૂચ તાલુકાના નાંદ ગામના સરપંચ રતિલાલ વિઠ્ઠલભાઈ વસાવા, સરપંચ ઉંમર વર્ષ 50 તથા તેનો વચેટિયો લખુભાઈ છોટુભાઈ વસાવા ઉંમર વર્ષ 49 નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. નેત્રંગ વરખડી ગામે 4 મહિના પહેલા બનાવેલા નાળું વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. નેત્રંગ તાલુકાના વરખડી ગામે પણ સ્મશાન જવાના રસ્તા ઉપરથી પસાર થતા કોતર ઉપર 4 માસ પહેલા નાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. નેત્રંગ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ધોધમાર વરસાદના પગલે નદી, નાળા, તળાવ અને જળાશયોમાં ઘોડાપૂર આવતા ઠેર ઠેર નાળાનું ધોવાણ થયું હતું. જેમાં વરખડી ગામે બનાવેલા નાળાનું પહેલા વરસાદમાં જ ધોવાણ થતાં હલકી કક્ષાના માલ સામાનનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથે વરખડી ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. નવા નાળાની નિર્માણની માંગ કરી હતી અને વરખડી ગામે નાળાનું ધોવાણ થતાં ગ્રામજનોએ મૃતદેહ અંતિમ ક્રિયા માટે સ્મશાને લઈ જવું મુશ્કેલ બનતું હોવાના આક્ષેપ કર્યા છે. ગૌચરની જમીનમાં ઢોર ઢાંખરને ચરાવવા અને ખેત મજૂરને ખેતરમાં કામ અર્થે જવા માટે ભારે હાડમારીનો સામનો કરવો પડતો હોવાના આક્ષેપ કર્યા છે. આજ રોજ અમે નેત્રંગ તાલુકામાં વરખડી ગામથી એક સમસ્યા છે જેના લીધે આવેદનપત્ર આપવામાં આવેલા હતા. જે અમારા વરખડી ગામથી શમશાન ઘાટ જતા એક કોતેડું હોય છે, ત્યાં એક નારું બનાવેલું છે 4 માસ પહેલાં, જે ભારે વરસાદના કારણે તૂટી અને એની પરિસ્થિતિ બગડી ગઈ છે. જેમાં અમને પ્રતીત થાય છે કે એમાં ભ્રષ્ટાચાર થયો છે. જેમાં સળિયા ઉપયોગ નથી કર્યા, કોન્ક્રીટ ઉપયોગ કરવામાં નહોતો, સિમેન્ટ પણ ઘણી માત્રામાં વાપરવામાં આવેલું છે. હાલમાં હાલાકી એટલી છે કે માણસોને ખેતરે અવર જવર કરવા માટે અને ઘાસચારો લેવા જવા માટે અને મયત પ્રસંગ થાય છે તો કોઈ પણ કાર્ય કરવા માટે બહુ જ હાલાકી વેઠવી પડે છે. તો સરકારશ્રીને અમારે ખાસ આ આવેદન આપવા માટે આવેલા છે કે અમારી જે સમસ્યા છે એમનો વહેલી તકે સમાધાન કરીને માણસોને હાલાકી વેઠવી ના પડે એવી રીતે કંઈ યોગ્ય રીતે સમાધાન કરી અમને સમાધાન આપે એવી અમને સરકારશ્રી પાસે આશા રાખીએ છીએ. અને વધુમાં કે હાલ જે નાળું બનેલું છે એ સૌથી નાનું છે, એમાં પાણીનો સ્તર વધારે છે કોતેડામાં. તો અમે સરકારશ્રીને એ પણ કહેવા માગીએ છીએ કે અમને મોટું બજેટ ફાળવી અને મોટું નાળાનું આયોજન કરી સુરક્ષણ દિવાલ બનાવી આપે એવી અમે સરકાર સાહેબ આશા રાખીએ છીએ. ભરૂચમાં પ્રથમ વખત ભોયપંચ, વાલ્મીકી પંચ અને ખારવા પંચની છડી તૂટી હોવાના કારણે લોકોમાં કુતૂહલ પણ ઊભું થયું છે. ભરૂચ જિલ્લામાં વિશ્વમાં માત્ર એક જ સ્થળે મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે, તે છે ભરૂચ.
શ્રાવણી સાતમથી દસમ સુધી મેઘમેળો યોજાય છે, જે પરંપરા મુજબ સૌ પ્રથમવાર શ્રાવણી સાતમે મેઘમેળાના વરસાદનું વિઘ્ન રહેતા સાતમના દિવસે મેળામાં જનમેદની નહિવત રહી અને આઠમના દિવસે પણ મેઘમેળો વરસાદના કારણે નહિવત રહેતા વેપારીઓ ચિંતાતુર બન્યા હતા અને નોમના દિવસે મેહુલિયાએ ખમૈયા કરતા મેળાની રોનક જામી હતી. તો શ્રાવણી દસમ અંતિમ દિવસે સવારથી જ બપોર સુધી વરસાદ વરસ્યો હતો, જેના કારણે મેળાની રોનક બગડી હતી અને તેમાંય મહિનાના અંતિમ દિવસો હોવાના કારણે પણ મેળામાં ગરાગી નહીં નીકળતા મેળામાં વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. મેળામાં સૌપ્રથમ ભોય પંચની છડી ઉત્સવની વાત કરીએ તો સાતમે છડી ઉત્સવનો પ્રારંભ થયો હતો. આઠમના દિવસે છડી ઝુલાવવામાં આવી અને નોમના દિવસે છડી ગોગારાવ મહારાજના મંદિરથી અન્ય સ્થળે લઈ જતી વખતે છડી જર્જરિત ઇમારતની ગેલેરી સાથે અડી જતા કાટમાળ નીચે પડતા 3 લોકોને ઈજા થઈ હતી, જેમાં 50 વર્ષીય હરેશ જાદવને છાતીની પાસળીઓ તૂટી હતી. સાથે દસમના દિવસે છડી લઈ પરત ફરતી વેળા ઘોઘારાવ મંદિરે લાવતી વેળા જ છડી તૂટી જતા પણ છડી ઉત્સવમાં વિઘ્ન નડ્યું હતું. વાલ્મીકી પંચ દ્વારા પણ છડી ઉત્સવ ઉજવવામાં આવે છે અને લાલ બજાર ખાતે ઘોઘારાવ મંદિરમાં છડીની સ્થાપના કરવામાં આવે છે અને છડી નોમના દિવસે કોઠી રોડ થઈ સોનેરી મહેલથી પાંચબત્તી MG રોડ થઈ આલી કાછિયાવાડમાં એક રાત્રિના રોકાણ માટે જતી હોય છે, પરંતુ આ વખતે રૂટ બદલવામાં આવતા લાલ બજારથી કોઠીથી પરત લાલ બજાર થઈ યુનિયન સ્કૂલ થઈ ચકલા હાજીખાના થઈ સોનેરી મહેલ થઈ પાંચબત્તી આલી પહોંચી હતી અને આ છડીને પણ નોમના દિવસે વિઘ્ન નડ્યું હોય તેમ છડી તૂટી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. હવે વાત કરીએ ખારવા પંચની છડી. ખારવા પંચની છડી પણ વેજલપુરથી ધોળીકુઈ એક રાત્રિના રોકાણ માટે પહોંચે છે, જે નોમના દિવસે વેજલપુર ઘોઘારાવ મંદિરથી છડી નીકળી હતી. જે છડી નાની બજારમાંથી પસાર થતી વેળા હાઈટેન્શન વાયરને અડી જતા છડી તૂટી હતી. છડીની અંદર રહેલા બાંબુમાં કાળાશ પડતો હોવાના કારણે સળગી જવાના કારણે જીબીમાં પણ મૌખિક ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચમાં શ્રાવણી દસમની સંધ્યાકાળે મેઘરાજા નગરચર્યાએ નીકળ્યા બાદ ભવ્ય વિસર્જન યાત્રા નીલકંઠેશ્વર મંદિરે પહોંચતા મેઘરાજાનું નર્મદા નદીમાં વિસર્જન કરી મેઘ ઉત્સવનું સમાપન થયું હતું, પરંતુ આ વખતે છડી ઉત્સવને વિઘ્ન નડ્યા છે અને મેળામાં પણ વરસાદના વિઘ્નથી છડી ઉત્સવના ત્રણેય સમાજના લોકોએ મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ ગઈ છે. નોમના દિવસે એટલે કે એક જ દિવસે 3 છડી તૂટવાના કારણે પણ અનેક કુતૂહલ ઊભું થયું છે. અંકલેશ્વરમાં વકફ બોર્ડના બોગસ દસ્તાવેજોમાં વધુ એકની ધરપકડ કરાઈ છે. અંકલેશ્વર જીતાલી વકફ બોર્ડની જમીનમાં ખોટા દસ્તાવેજો ઊભા કરવાના ગુનામાં વોન્ટેડ બિલ્ડરને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. તાજેતરમાં જીતાલી વકફ બોર્ડની જમીન વેચાણ અંગે સબ રજિસ્ટ્રાર દ્વારા નોંધાયેલ ફરિયાદમાં વોન્ટેડ હતો. પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી છે. તાજેતરમાં જ જીતાલી વકફ બોર્ડની જમીનમાં ખોટા પત્ર બનાવી તેનો ખરા તરીકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ખરા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાતી. જે ફરિયાદમાં પોલીસે અગાઉ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીની ધરપકડ કરી હતી. તો આ ગુનામાં બિલ્ડર મનીષ ગભરુ કચ્છી સામે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી. બિલ્ડર દ્વારા જમીન ભાડા પટ્ટે રાખી હતી અને ખોટા દસ્તાવેજ હોવા છતાં જમીન ભાડે રાખી હતી, જે ગુનામાં વોન્ટેડ હતો. પોલીસ દ્વારા ફરાર બિલ્ડર એવા GIDC ખાતે આવે ભવ્ય બંગલોઝમાં રહેતા મનીષ ગભરુ કચ્છીની ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ખોટા અને બનાવટી દસ્તાવેજ અંગે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને દસ્તાવેજ પકડમાં અન્ય લોકોની ભૂમિકા છે કે કેમ તે માટે માહિતી કાઢવા માટે પણ રિમાન્ડની તજવીજ આરંભી છે. ભરૂચમાં સામૂહિક આપઘાત પ્રકરણમાં ડીવાયએસપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં આપઘાતની દુષ્પ્રેરણા આપનાર આમોદના જીમ ટ્રેનરની ધરપકડ કરાઈ છે. ભરૂચના રેલવે સ્ટેશન ખાતે ગત તારીખ 4 જુલાઈના રોજ રેલવે સિનિયર સેક્શન એન્જિનિયર જતીન મકવાણાની પત્નીએ રાત્રિએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા જતીન મકવાણાએ પણ પોતાની પત્ની લટકતી લાશ જોઈ ઘરમાં જ પોતાના બાળકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી પોતે સુસાઇડ નોટ લખી અંકલેશ્વરના રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી આપઘાત કરી લીધો હતો અને સામૂહિક આપઘાત પ્રકરણમાં પોલીસે પણ ઝીણવટભરી તપાસ કરી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર જતીન મકવાણાની પત્નીના અમદાવાદના જીમ ટ્રેનર ખલી કુંજામા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબાર શેખનું મકવાણા પરિવાર સામૂહિક આપઘાત પ્રકરણમાં મહિલા સાથે આડા સંબંધ રાખી શારીરિક શોષણ કરી માનસિક ટોર્ચર કરવાની તથા આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપવા બદલ મુખ્ય આરોપી જીમ ટ્રેનર ખલી કુંજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબાર શેખ ને પોલીસની વોન્ટેડ જાહેર કર્યો હતો અને આખરે પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પરિવારના સામૂહિક દુષ્પ્રેરણા પ્રકરણમાં જીમ ટ્રેનરની માતાની પણ સંડોવણી સામે આવતા
ફકરુનિસા અબ્દુલ જબાર શેખ તેમજ મુખ્ય આરોપીના ભાણેજ મોહમ્મદ ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની સંડોવણી સામે આવતા તેમની પણ 2 ઓગસ્ટના રોજ અટકાયત કરવામાં આવી હતી. મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવવાની કવાયત કરી છે. આરોપી રાજા શેખ કે જેનું સાચું નામ જે છે ખલીક ઉજમા ઉર્ફે રાજા શેખ અબ્દુલ જબ્બાર શેખ, તેના દ્વારા એક પ્રકારની મોડસ ઓપરન્ડી કરી અને જીમમાં ટ્રેનર તરીકે કામગીરી કરી ત્યાં આવતા મહિલા જે હોય છે તેને ફિટનેસ ટ્રેનિંગ તરીકે આપી અને તેનું શોષણ કરવાનું, ત્યારબાદ તેને પોતાની રીતે માયાજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવાનું તથા એ પ્રકારની એમો કરીને તે પરિવારમાં વિખવાદ ઊભો કરેલ. ત્યારબાદ એ ઘટનાને અંતર્ગત આ શોષણ ચાલુ રહેતા પરિવારના 3 જણાનું જાન ગુમાવવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરેલ અને એમાં એક દુષ્પ્રેરણ તરીકે આ રાજા શેખ છે એને ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવેલ. આ ઉપરાંત એના મધર જે છે ફકરુનિસા અબ્દુલ જબ્બાર શેખ તથા તેના ભાણા ઝૈદ શેખ એનો પણ આમાં ખૂબ જ સક્રિય રોલ રહેતા પોલીસે અગાઉ આ ઘટના અને અંતે એડી દાખલ કરેલ અને એડી બાદ સુસાઇડ નોટમાં બહુ સ્પષ્ટપણે આ પ્રકારની મરણ જનાર જીતિનભાઈ દ્વારા વિગતે વર્ણન કરતા તથા આ તમામ લોકોનો રોલ નિર્ધારિત કરતા એ ગુનો દાખલ કરવામાં આવેલ અને એ ગુનાના અંતર્ગત ફકરુનિસા અબ્દુલ જબ્બાર શેખ તથા ઝૈદ મોહમ્મદ ઇમરાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. રાજા શેખ જે મુખ્ય આ આરોપી જે છે તે ભાગતો ફરતો હતો તેનો પણ પોલીસે 27/8/2024 રોજ ધરપકડ કરેલ છે અને એની વિરુદ્ધ સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. ભરૂચ અંકલેશ્વરના ખેડૂતોના ખેતરોમાં નર્મદા નદીના પાણીથી ખેતીને નુકસાન તો કેટલાક ખેડૂતોએ પાણી પહેલા જ પાળ બાંધી પાકને ઉતારી લીધો હતો. ભરૂચમાં નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ગત વર્ષે ખેડૂતોનો તૈયાર થયેલો પાક નષ્ટ થયો હતો, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને વેઠવું પડ્યું હતું. જેના પગલે હાલ ચોમાસું ચાલી રહ્યું હોય અને ચાલુ સિઝનમાં તબક્કાવાર પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવતા ભરૂચ, અંકલેશ્વર, માંડવા સહિત કાંઠા વિસ્તારના ખેતરોમાં પણ તૈયાર થયેલા કેળ સહિતનો પાક પૂરના પાણીમાં નષ્ટ ન થાય તે માટે તબક્કાવાર પાણી છોડાતા કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરોમાં તૈયાર થયેલો કેળ સહિતનો પાક ઉતારી લેતા નુકસાની થવાના ભયથી બચી ગયા હતા. મારું નામ મોહસિન કાંઠામાં રહું છું. આ મારે 2 એકરની ખેતી છે. એમાં પાણી આવવાથી મેં કેળા વેરા કાપ્યા છે, હજુ પોષણ થયું નથી. જો પાણી ભરી જાય તો મારે પૂરેપૂરું નુકસાન જાય એવું છે. જો કે તબક્કાવાર ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવતા અંતે ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી 27 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારોના સંખ્યાબંધ ખેડૂતોના ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ખેતરો સરોવરમાં ફેરવાઈ ગયા હતા અને નર્મદા નદીના પાણી ઓસરાયા બાદ ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતા સહાયની માંગ સાથે હજુ પણ ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણી ક્યારે નીકળશે, નવી ખેતી ક્યારે થશે અને ખેડૂત ક્યારે પગભર બની આત્મનિર્ભર બનશે તેવી ચિંતાઓ ખેડૂતોને સતાવી રહી છે. હાલ અમે કારેલા, દૂધી, ગલકા, કેર, મરચી આ બધા પાકોનું વાવેતર કરેલું છે અને વારંવાર નર્મદા નદીમાં ઉપરવાસમાંથી પાણી છોડાતા અમારા ખેતરોમાં દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને અમારો પાક સંપૂર્ણ નાશ પામે છે. તો અમારા સરકારશ્રીને અપીલ છે કે નર્મદા ડેમને જે રૂલ લેવલ 128 છે એના કરતાં વધારે ભરવો નહીં અને ત્યાં પાણી કંટ્રોલ કરી અને નર્મદાની ભયજનક સપાટીથી વધારે પાણી છોડવું નહીં, જેથી કરીને અમારા ખેતરોમાં નુકસાન ના થાય. અને અત્યારે જે પાણી છોડવામાં આવેલું છે 27 ફૂટ તેને હું નુકસાનીનો સ્વટ અને જલ્દીથી સર્વે કરી અને અમને નુકસાની થયેલી છે એનું વળતર ચૂકવવા સરકારશ્રીને અપીલ છે. મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ છે. હું જૂના બોરબારા રહેવા છું અને મારી જમીન અહીંયા કાંસિયા ગામની સીમમાં આવેલી છે. હાલ નર્મદા નદીમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવે 2 દિવસથી જે પાણી પુષ્કળ પ્રમાણમાં આવક હતી અને અમારા ટોટલ સીમમાં પાણી પડી વળ્યું હતું, જેના ભાગરૂપે અમારા ગામની ટોટલ સીમમાં જે કોવાપા હતા, શાકભાજીના કોવાપા છે, એ બધા ટોટલ નાશ પામેલા છે. અને હાલ બી જે તમે જોઈ શકો છો પાણી હાલ 2 દિવસ થયા પણ પાણી હજુ ભરાયેલું છે, જેથી અમને ખેડૂતોને ભારે નુકસાની થવાનો વારો આવેલો છે. અને
હાલ અમારા ગામની 200 હેક્ટર જેટલી જમીન છે એમાં પાણી ભરાયેલું છે અને ટોટલ પાક નુકસાન પામેલું છે. એટલે અમારા ગામને ટોટલ 2 કરોડ રૂપિયાનું નુકસાન પામેલું છે. અને અમારી સરકાર પાસે ડિમાન્ડ છે કે તેઓ વહેલી તકે આ જે પૂરથી જે નુકસાન પામે છે એનો સર્વે કરાવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે. પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં 2 કારના કાચ તોડી રોકડા ભરેલ બેગો અને લેપટોપની ચોરી અંગેની ફરિયાદ પાનોલી પોલીસ મથકમાં નોંધાઈ છે. પાનોલી જીઆઈડીસીમાં 2 અલગ અલગ કંપનીઓ સામે પાર્ક કરેલી કારોમાંથી 3,98,000ના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ ઘટના પાનોલીની HP ફાર્મા કંપનીની છે, જ્યાં કાર માલિક પ્રશાંત નરસિંહ વરસડિયા તેમની કાર નંબર GJ5JR3602 પાર્ક કરી કંપનીમાં ગયા હતા. તે દરમિયાન કારના કાચ તોડી અજાણ્યા ઈસમોએ અંદર રાખેલા રોકડા 2,35,000 રૂપિયા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે તેઓએ એક મોબાઈલથી ફોન આવ્યો હતો કે તમારી લેપટોપ બેગ લુના ચોકડી પર પડેલ છે, જેમાં તમારું વિઝિટિંગ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પડેલ છે. તેથી તેઓએ બહાર આવી કારની તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપ બેગ ગુમ હતી. જે બાદ તેઓએ પોતાની બેગ લઈ પરત આવતા બીજી ઘટના પણ નજીકમાં જ બની હતી, જ્યાં હાઇકલ કંપનીના ગેટ પાસે બની હતી, જ્યાં ભરૂચના અયોધ્યાનગરના ચંદ્રેશ હરીશ મિસ્ત્રીની કારનો કાચ તોડી ચોરો 63,000ના રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બંને ઘટનાઓમાં ગઠિયાઓએ કુલ 3,98,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા પાનોલી જીઆઈડીસી મથકમાં ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી હતી. ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરાઈ. 29મી ઓગસ્ટ 2024ના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી ભરૂચ જિલ્લા ખાતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી. આ દિવસે સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓમાં રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત કરે છે. ભરૂચ ખાતે મણિબા ચુન્નીલાલ સંસ્કાર સ્કૂલ, એમરિક સ્કૂલ, KGM વિદ્યાલય અને વિદ્યાભારતી વનવાસી સ્કૂલ નેત્રંગમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને ટ્રસ્ટીને ઇવેન્ટના ઉદ્ઘાટન માટે મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. સમારંભની શરૂઆત આચાર્યના પ્રેરક વક્તવ્યથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓમાં ચારિત્ર્ય અને શિસ્તના નિર્માણમાં રમતગમતના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા રમતગમત વિકાસ અધિકારી દ્વારા વિવિધ વયજૂથ માટે વિવિધ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેક અને ફિલ્ડ ઇવેન્ટ્સમાં 100 મીટર સ્પ્રિન્ટ્સ અને રેલી રેસ, ટીમ સ્પોર્ટમાં ખોખો, વ્યક્તિગત રમતોમાં ટેબલ ટેનિસ અને ચેસ તથા નાના બાળકો માટે ટગ ઓફ વોર અને ફંડ રેસ જેવી વિશેષ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં તમામ ઉંમરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને તેમની અંદર રહેલી પ્રતિભા અને ટીમ ભાવનાનું પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને ખેલદિલી પણ પ્રશંસનીય હતી. વિદ્યાર્થીઓમાં રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓનો પ્રોત્સાહન આપવાના તેના ઉદ્દેશ સાથે પૂર્ણ કરીને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીના વાળ કાપવાની કહાની અને પાણીપુરી વાળાની લૂંટની કહાનીમાં ખોદિયો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ પણ જોવા મળ્યો છે. ભરૂચમાં 2 અનોખા કિસ્સાઓ સામે આવ્યા છે. ભરૂચમાં 2 દિવસ અગાઉ જ પાણીપુરી વાળો લૂંટનો ભોગ બન્યો હોવાનું પોતાના પરિવારને કહી પોલીસ મથકે ફરિયાદ કરવા સી ડિવિઝન પહોંચ્યા હતા. પોલીસે પણ તેની વાત સાંભળી. પાણીપુરીવાળાએ કહ્યું હતું કે મારી ભોલાવ કોલેજ નજીક બ્રિજ પાસે પાણીપુરીની દુકાન છે અને ત્યાં બાઇક ઉપર આવેલા લોકોએ છાતી ઉપર પિસ્તોલ મૂકી 16,000ની લૂંટ ચલાવી છે. આ ઘટના બાદ પોલીસે પાણીપુરીવાળાની દુકાનની આજુબાજુના CCTV ચેક કર્યા અને CCTVમાં આવું કંઈ જ ન મળી આવતા પોલીસે ફરિયાદ કરવા આવેલા પાણીપુરીવાળાની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને તેમાં પણ ખોદિયો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ ઊભો થયો અને પાણીપુરીવાળાએ તેની પત્ની બાળક સાથે ઝઘડો કરી જતી રહી હોવાના કારણે લૂંટની મનગઢત કહાની બનાવી પોલીસને આખી રાત વિસ્તારોમાં દોડાવી CCTV કેમેરાઓ ચેક કરાવવા માટે લગાડી દીધા અને પોલીસ આખી રાત હેરાન થતી રહી અને આખી રાતમાં પણ આખરે પોલીસને કંઈ મળ્યું નહીં અને પાણીપુરીવાળાની કહાની ખુલ્લી પડી ગઈ હતી.
ભરૂચમાં ખાનગી સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થીની સવારે 7 કલાકે ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી અને તે દરમિયાન સ્કૂલના ગેટ નજીક અજાણ્યા બાઇક ચાલકોએ તેણીને દિવાલમાં પછાડી તેણીના વાળ કાપી નાખ્યા હોવાની વાતને લઈ વિદ્યાર્થીની તેના પરિવાર સાથે સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે પણ વિદ્યાર્થીની સાથે જે સ્થળ ઉપર ઘટના ઘટી છે તે સ્થળ ઉપર લઈ જઈ તપાસ શરૂ કરવામાં આવી અને આજુબાજુના મકાનો ઉપર લાગેલા સીસીટીવી ચેક કરવામાં આવતા વિદ્યાર્થીની જૂઠું બોલી રહી હોય તેવી ઘટના ઉપર પોલીસને શંકા જતા પોલીસે કડક પૂછપરછ કરતા વિદ્યાર્થીની ભાંગી પડી હતી અને તેણીએ કહ્યું હતું કે હું સવારે સ્કૂલે ગઈ નથી અને બહેનપણીએ જ્યાં વાળ કપાવ્યા હતા ત્યાં વાળ કપાવવા ગઈ હતી ને વાળ નાના થઈ જતા મારે ઘરમાં શું જવાબ આપવો એટલા માટે આ કહાની બનાવી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે આ પ્રકરણમાં પણ પોલીસને 12 કલાક મહેનત કર્યા બાદ આખરે ખોદિયો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ જોવા મળ્યો હતો. આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ખોટી બે કહાની ઊભી થઈ હોવા છતાં પોલીસે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ કરી અને આખરે ફરિયાદીઓ કેટલું સાચું બોલે છે તેમને ખુલ્લા પાડી દીધા છે. પરંતુ આવી કહાની ક્યારે મગજમાં આવે કે જ્યારે ટીવી સિરિયલો જોતા હોય, પરંતુ સી ડિવિઝન પોલીસની ઝીણવટભરી તપાસ મૂળ સુધી લઈ જતા હોવાનું સામે આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ અંકલેશ્વરના ખેડૂતોના ખેતરોમાં નર્મદા નદીના પાણીથી ખેડૂતોને મોટું નુકસાન. નર્મદા નદીમાં પાણી આવે તે પહેલા પાળ બાંધી પાક ઉતારનારને ખેડૂતોને લાભ થયો. અનેક ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર. ભરૂચમાં મેઘ ઉત્સવ સમાપન. ભરૂચમાં પ્રથમ વખત ભોયપંથ, વાલ્મીકી પંથ અને ખારવા પંથની છડી તૂટી હોવાના કારણે લોકોમાં કુતૂહલ. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીના વાળ કાપવાની કહાની, તો પાણીપુરી વાળાની લૂંટની કહાની, ખોદિયો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ. પોલીસને 12 કલાક તપાસમાં રહેવું પડ્યું. નેત્રંગ વરખડી ગામે 4 મહિના પહેલા જ બનાવેલા નાળું વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર ખુલ્લા પડ્યા. ગ્રામજનોએ પાઠવ્યો આવેદન. પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં 2 કારના કાચ તોડી રોકડા વડે બેગો અને લેપટોપની ચોરી. પાનોલી જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.